અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ આખરે તેને ટર્મિનેટ કરવામાં આવ્યો છે। આ સાથે જ ડોંગરેની નિમણૂકનો ચર્ચા કરી અને એમનું માર્ગદર્શન મેળવીને આ કેસમાં આગળ વધેલા અને આ જે આરોપી છે અમિત આનંદરાવ ડોંગરે કે જે ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વર્ગ 1ના અધિકારી છે અને એમને જે વચ્ચેના જે પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા, તો આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલાના માધ્યમથી એમને લાંચની માંગણી કર્યાની હકીકત ધ્યાનમાં આવતા અમે તારીખ 7-8ના રોજ સાંજના સમયે આ બાબતે ડેવલપ કરી અને જ્યારે આ પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા એ આ ફરિયાદીની સમક્ષ આવેલા ત્યારે એસીબી ટીમે એમને એ વખતે લાંચના નાણાં સાથે ઝડપેલા અને એ વખતે એમની જે ફરિયાદ હતી એ મુજબ બિલ્ડિંગ દીઠ એનઓસીના ફાયરનું જે રિન્યૂ કરવાનું હોય છે, ફાયરની જે રિન્યૂ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે। તો એ ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી અને 36,000ની માંગણી કરતાં આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા। ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદરાવ ડોંગરે છે જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એક દિવસે અટક કરવામાં આવેલા છે અને આજની તારીખમાં એક દિવસે અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। સાહેબ, તેના ઘરે સર્ચ કરવાથી કંઈ મળી આવ્યું હોય, બેંક લોકર અથવા તો અન્ય કોઈ મિલકતની તપાસ થઈ હોય એવું કંઈ જાણવાનું? હા, એ બંને જગ્યાએ કે જે આ ડોંગરે છે એમના ત્યાં અને ઝાલાના ત્યાં અમારી ટીમો દ્વારા ત્યાં એમનું ત્યાં રેડ કરી અને ડોંગરેના ઘરેથી કુલ 1,10,000 રોકડ અમને મળેલ છે અને જે આ પ્રજાજન છે ઝાલા એના ત્યાંથી કોઈ રોકડ મળેલ નથી, પણ એના ઘરની ને બધી સર્ચ યાદીના આધારે જે આગળની તપાસ છે એમાં બેંક લોકરની તપાસ છે એ આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ, મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમના પીઆઈ વાળા સાહેબ કરી રહ્યા છે। એ આગળમાં બેંક લોકરની એની કાર્યવાહી કરશે। એસીબીના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના કરી રહ્યા છે, આપને અવશ્ય કહેશે। સર, હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર। અમદાવાદના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા બાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી। અમિત ડોંગરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, ત્યારબાદ ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। એસીબીની હાલ જે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી તેમાં જાણકારી આપવામાં આવી છે। એક બિલ્ડિંગ દીઠ 6,000 એમ 6 બિલ્ડિંગ માટે 36,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને આ લાંચ કેસમાં એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરતા અમિત ડોંગરેને ઝડપી પાડવામાં આવ્યો।